જી યુદ્ધ કરે છો આપ યુદ્ધ કરવા આવે છો અરે યુદ્ધ કરવું છે પાછા આવી જાઓ તમારું કામ નહીં અરે બાળકો અરે હનુમાનજી હમુ ન મળે આવો મારા હવે ભૂખો માતા અમારો વિજય જો ભાઈ ભજન બોલીને પાછી લઈ આવે બોલીને છૂટા કરો બેટા છૂટા કરી અરે દેવી સીતાના આયા દર્શન અરે માતા માતા અરે આજના યુદ્ધમાં તો વિજય થયો છે માં વિજય થયો ભરત લક્ષ્મણ શત્રુઘ્ન ત્રણે ઘાયલ કર્યા ભરત શત્રુઘ્ન લક્ષ્મણને ઘાયલ કર્યા હા માં બેટા લો બેટા કો હવે આ કલંકિત સીતા એ કદાપી જીવિત નહીં રહેશે હા બેટા માં બેટા લો માં હું તમારી માતા જેવી સીતા છું બેટા જે માતાએ જન્મ આપ્યો એ જ માતા હવે આ તમને પાછી બોલાવી રહી છે માં કઠી માંગ દે માતા ઓય પુરુષ હવે સાવધાન અરે સામે શાસનના માલિક આવે છે આ બને બાળકો લક્ષ્મણ આ તો એ જ માર્ગો છે કે જેણે આપણી યજ્ઞ વેદિકા ઉપર રામાયણ કાવ્ય રજૂ કર્યું એ જ છે પ્રભુ લક્ષ્મણ આવા નાના બાળકો થી ડરી ગયા પ્રભુ રામ આ ઉંમરમાં નાના છે આમ તો ખારી નાગણ જેવા છે પ્રભુ બાળકો બહુ લીડા અમારો અશ્વ તમારે બાંધો છે જી હા બાળકો તમારે ખ્યાલ નહીં હોય કે અશ્વ કોનો છે અરે આપ જ કહો કે અશ્વ કોનો છે અશ્વ છે અવધપતિ શ્રી રામનો અરે પણ આપ પણ બહુ કોણ છો અવધ વિહારી રામ ઓહો અમે બંને ભાઈ આપની જ રાહ જોતા નાદાન બાળકો અવધપતિ સામે યુદ્ધ કરવા ઈચ્છા ધરાવે છે બાળકોને ખ્યાલ નથી કે રામનો અમર બાણ છે એક વખત ધનુષ ઉપર ચડ્યા પછી એનો ગેરવ્યય થતો નથી તેમજ વ્યર્થ પણ જતો નથી નાદાન બાળકોને ડરાવવા માટે ખાલી ટંકાર બસ છે બાળકો હોશિયાર આ બાણનો અનુસંધાન આ કોના તરફ કરી રહ્યા છે ગુરુદેવ આ બંને બાળકોનું પુણ્ય પરવાનું છે મારી સામે પ્રતિસ્પર્ધા કરી રહ્યા છે આ બંને બાળકોનું પુણ્ય એ પરવાનું નથી પણ પુણ્ય એટલે ગુરુદેવ કે આ બંને ઋષિકુમાર નથી ત્યારે પણ દેવી સીતાના લાડલા સંતાન પ્રભુ રામ આવતા બંને બાળકો તો પ્રભુ રામના જ બાળકો છે
ગટુડિયા નકો હનુમાન ને પહોંચે બેટા લવ બેટા ઘોષ આવા યારે પ્રભુ શ્રી રામ એ તમારા પિતા છે, લક્ષ્મણ એ તમારા કાકા છે, વીર હનુમાન એના ચરણમાં પડી અને આવીને એની ક્ષમા માંગી લ્યો. હું કેટલો ભાગ્યશાળી કે અજ વિહારી મારા પિતા છે. પિતા છે કાકા છે બને બને અરે વાહ, હું કેટલો ભાગ્યશાળી છું. અરે હું કેટલો ભાગ્યશાળી છું કે તપોધન લક્ષ્મણ એ મારા કાકા છે. કાકાને પ્રણામ, બજરંગબલીને પ્રણામ. બેટા લવ આવા યારે પ્રભુ રામ એ તારા પિતા છે, એના ચરણમાં પડી અને આવીને એની ક્ષમા માંગી. અરે નહીં ગુરુદેવ, અરે જેને વાકાકુળાએ મારી માતાને વનમાં મોકલી છે ને એવા ભીમ રામને નમતા તો વહુને ખેદ થાય છે. કારણ કે રામની કીર્તિ કથા લોકો ભવિષ્ય વાંચશે, પણ રામના અન્યને લોકો સૌ ધિક્કારશે. એક આંખ જ્યારે અમૃત વરસાવે છે ત્યારે બીજી આંખ ક્રોધના અંગાર વરસાવે છે. એક બાજુ કૌશલ્યા પુત્ર રામ, બીજી બાજુ સુમિત્રા નંદન લક્ષ્મણ. લવ તમારા બંને પુત્રોમાં શ્રેષ્ઠ છે. તારી અખંડ માતૃભક્તિ પાસે અવધપતિ તને હજારો વાર. પ્રભુ રામ બેટા લવ મારી ગુરુ દક્ષિણા તારી પાસે બાકી છે, તો કહે એ ગુરુ દક્ષિણામાં મને શું આપે છે? અરે ખુશીથી માગો ગુરુદેવ. કદાચ જો તમે લવનું મસ્તક નાખશો ને તો પણ આપવા તૈયાર છું. નહીં બેટા લવ તારું મસ્તક નહીં, પણ હું તને ગુરુ તરીકે આજ્ઞા કરું છું કે અવધવિહારી પ્રભુ રામ એ તારા પિતા છે, એના ચરણમાં પડી અને આવીને એની ક્ષમા માંગી લે. હું તારી માતા સીતા તને આજ્ઞા કરું છું કે અવધપતિ શ્રી રામ એ તારા પિતા છે, તો એના ચરણમાં પડી કરેલ ભૂલની ક્ષમા માંગ બેટા. પિતાજીના ચરણમાં નાદાન બાળકનો દેવી સીતાને અયોધ્યામાં પ્રવેશ કરાવી દે પ્રભુ. લક્ષ્મણ સીતા પોતાના સતીત્વના સોગંદ અવધની પ્રજા સમક્ષ લીએ પછી જ અવધમાં પ્રવેશ કરે. બહુ સારું મારા રામ. સરિત સકૈતા શિરો અને ભેરું કરીને લક્ષ્મણ સીતે એક સાખીમાંથી રામાયણનો ભાવ આવી જાય કે સોળિત સહસ્ત્ર 88 નું ભેળું કરીને ભરાય. સોળિત નામ લોહી, સહસ્ત્ર કહેતા કે 1000. સોળિત સહસ્ત્ર 88 નું ભેળું કરીને ભરાય એ અવનીથી ઉત્પન્ન થઈ નવણીમાં સમાય. જ્યારે રાવણે 88 જે ઋષિ મુનિઓ ગતિની કરવા તો માંગ્યો તો ભાઈ, તે 88 જે ઋષિ મુનિઓ ક્રોધે વળવા કરે શું આપી? रावण क्यों कि कल को महाकालाकृति विकल लगन थामा बाबे को विष भुज दिया है. विष भुजा वालो रावण प्रधानमंत्री ना समाचार हमें ले तेज बनी गयो भाइयों. ना अकुवा તમારું મચ્છર લાવો કુ પીજો તને મૃત્યુનો ભય બતાવી દઉં. વિચાર કરજો આપણા દેશની દીકરીએ પોતાના પતિને બચાવવા માટે શું કર્યું ભાઈ? અને મનો તે કુ મોજા વાળો ત્યારે જે વાણી છે રહેવા દે સતી જે બનવાનું છે તે બનવાનું, અને કુંભ જન્નત ની અંદર જતાવવામાં આવ્યું. વારંવાર દુષ્કાળ પડવા મળ્યા. મહારાજા જનક પોતાના ગુરુના કહેવાથી એમ કહે છે સોનાનું હદ બનાવી ખેતી આજે એ ચાસમાંથી સીતાજીની ઉત્પત્તિ ભાઈ કે સોની તો શાસ્ત્ર 88 નું ભેળું કરીને ભરાય એ અવનીથી ઉત્પન્ન થઈ નવનીમાં સમાય. એવો રામાયણનો પ્રસંગ રામરાજ લોકો સીતા વનવાસ આપણી પાસે અમારી બધું સર આપણી પાસે રજૂ કર્યો છે ભાઈ. અને આજ એમને સાંભળી રહ્યા છે એ બદલ વ્યાસના દીકરાંતરના હસ્ત આપે છે કે પરમપોળ પરમાત્મા આપણા ગામનો બાગામ જિલ્લા મહેમાનો સદા માટે જે કરો હવે દીકરા ચા પાણી પીવાનું કરવે
અને ત્યાર પછી બીજું નાટક એ પણ મહાન ધાર્મિક ભજનથી ભરપૂર સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર સિંહની તારામાંથી આવું નાટક આવશે. તો ગામના આગેવાન ભાઈઓ તમને દેવોને બોલાવા એટલા જ માટે કે આજે મૃત્યુલોકની અંદર કોણ એવો તપસ્વી માણસ છે કે જેના તપના પ્રભાવથી આજે ઇન્દ્રાસન ડોલી રહ્યું છે. એટલા જ માટે આપણે બોલાવ્યા છે. તો આપણા ગુરુ વશિષ્ઠ આપણા ગુરુને બોલાવો. જ્યાં સુધી આપણા ગુરુ નથી આવ્યા ત્યાં સુધી આ કચેરી એ સાવ સુનકાર જણાય કલ્યાણ કહો સુરપતિ ઇન્દ્ર મહારાજ મને સભામાં બોલાવવાનું કારણ એટલા જ માટે ગુરુદેવ કે આ મૃત્યુલોકમાં કોણ એવો તપસ્વી માણસ છે કે જેના તપના પ્રભાવથી આજે મારું ઇન્દ્રાસન એ પણ ડોલી રહ્યું છે. તો કૃપા કરીને જણાવો ગુરુદેવ. સુરપતિ ઇન્દ્ર મહારાજ તમે જે મને પ્રશ્ન પૂછ્યો તો હું કહું એ તમે સાંભળો. પ્રશ્ન પૂછી
આટલું તપ એ દેવ સભાને હું અર્પણ કરું છું. સાંભળી લો વશિષ્ઠ દેવ, સામે વિશ્વામિત્ર પ્રતિજ્ઞા કરે છે કે હરિશ્ચંદ્રને એક વખત આ સત્ય ન બોલાવું તો કુતરાની ખોપડીમાં ભોજન કરવું. આ મારી પ્રતિજ્ઞા છે. અરે બોલાવી દો, શું ન બોલે? વિશ્વામિત્ર અરે પૃથ્વી ભલે પલટાઈ જાય, દીપ પાડો ડોલી ઉઠે, બસ ત્રિશંકુનો પુત્ર હરિશ્ચંદ્ર એ સત્ય ન બોલે તે કદાપી ન બોલે. વાદમાં ઉતરાશો. વિશ્વામિત્ર સામે વાત કરો છો? યાદ રાખજો, દેવોની સમક્ષ તમે પ્રતિજ્ઞા કરી છે હરિશ્ચંદ્રને કોઈ સત્ય બોલાવું. વિશ્વામિત્ર કદાપી ન બોલે. ગુરુદેવ, વિશ્વામિત્ર એ મહાન ક્રોધી મૂર્તિ, એ ક્રોધમાં પોતાનું શરીર ખોઈ નાખ્યું છે. હરિશ્ચંદ્રને તો દેવામાં બાકી નહીં રાખે. ગુરુદેવ, તો આને માટે શું કરવું? તમને એ જ આજ્ઞા કે આ ત્રણેય દેવોને સત્વર કામ સોંપી દો. રાજા મૃત્યુલોકમાં જઈ અને મંત્રના પ્રભાવથી બરોબર. સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર, સતી તારામતી અને કુમાર રોહિત એના સતીનું રક્ષણ કરવું એ દેવો તમારી ફરજ છે. આ સર્વ દેવોને યોગ્ય કામ સોંપી દો. દેવો, આજે આપણે મૃત્યુ લોકની અંદર નોખા અવતાર ધારણ કરી અને આમનો બચાવ કરવાનો છે. તો વરુણદેવ, તમો અગ્નિસેન બ્રાહ્મણ બનો. રોહિત કુમારનું રક્ષણ મારી બનીને તમારે કરવાનું છે. જાઓ, સત્ય સાથે જાઓ. અગ્નિદેવ, તમો અગ્નિસેન બ્રાહ્મણ એવું નામ રાખો. સત્ય તારામતી છે, એમનું રક્ષણ તમારે કરવાનું છે. જાઓ, સત્ય સાથે. એમરાજ, કહો મહારાજ, કેટલા જીવ હાજર કરવા છે? બોલી. નહીં એમ દેવ, જીવ હાજર નથી કરવા, આ જીવ બચાવવાની વાત છે. દવા ભાંગીને ત્યાં અવતાર લ્યો અને કાળસેન રોમ એવું નામ રાખો. સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર, એમનું રક્ષણ તમારે કરવાનું છે. જાઓ, સત્ય સાથે. દેવોની સમસ્ત પ્રતિજ્ઞા કરેલ છે. હું કોણ? રાજનો માળી. અરે મહારાજાનો હુકમ થયો છે કે બગીચામાં આટો માર. હમણાં ઘણા દિવસથી આટો નથી માર્યો, તો સાવ આટો મારી દો. આ ભયંકર જનાવર આ બાગમાં ક્યાંથી આવ્યું? પેલા ભાઈ, આ જનાવર બહુ ઓલું છે. આ જનાવર જાય એમ નથી. આ જનાવર ને તગડવા હાટું થઈને મારે લાવરા કૂતરાને બોલાવવું છે. એ લાવરા, લાવરા, એ નહીં આવે, એનો કાન હરી ગયો હે. હા, એને બોલાવી. હવે લાવરી કૂતરીને બોલાવી. એ લાવરી, લાવરી, લાવરી. એ નહીં આવે. એ તાજી વિયાણી ને ગલુડિયા બહુ હેરાન કરે. તો ચાલ, આ જનાવરને પકડવા માટે મારા મહારાજા ફરિયાદ છે.
પોતાની પ્રજાને પુત્ર સમાન પાડવી જોઈએ, પ્રજાની નારીઓને માતા સમાન માનવી જોઈએ. એ રાજાનો મુખ્ય ધર્મ છે. પ્રધાનજી, આજની પ્રજા એ સર્વ વાતે સુખી છે ને? મહારાજ, અયોધ્યાની પ્રજા સર્વ વાતે સુખી છે. પ્રધાનજી, અંધેર પછેડો ઓઢી અને નગર ચર્ચા સાંભળો કે અવધમાં કોઈ દુખી નથી ને? જાઓ. જન્મદિવસ છે તો રોહિત એ ક્યાં ગયો છે? ફરિયાદ મહારાજા, ફરિયાદ એવો શબ્દ અવધમાં કોઈ દિવસ કાને અથડાયો નથી. ફરિયાદ કેવી ફરિયાદ છે? મહારાજા, જે તમારો વસંત નામનો બાગ છે ઈ બાગમાં ભયંકર જનાવર આવે છે. મારી એ જનાવર તારાથી ન ગયું. તું જા, એ જનાવરનો શિકાર કરવા હાલ જ હું આવું છું. અરે પિતાજી, હવે હું પણ આપણી સાથે જ આવીશ. નહીં બેટા, નહીં બેટા, તું નાનો છે. મારી સાથે પસાર થઈ જાય એને એકને જ તેને પકડી પાડવાનું છે. તમારી શરત મારે મંજૂર છે. એ જનાવર જેના આંખો પાસેથી પસાર થાય એને એનો શિકાર કરવાનો. મારે પાસેથી ગયેલ છે તો એ જનાવરને શિક્ષા આપવા તમારે જવું પડશે મહારાજા.
છે. આપણી શરત પ્રમાણે એ જનાવર મારા પાસેથી પસાર થયું છે, તો એ જનાવરનો શિકાર હું જાતે જ કરીશ. હવે મારા આંસુ પર પડાઈ નાખું અને જનાવરની પાછળ પડું. જોઉં છું કે જનાવર કેટલે જાય. પાછળ પડે છે આજ રસ્તો, અહીં મને છુપાઈ જાવ. જાનવરને બદલે કોઈ મહાત્મા હમણાં મારાથી ભયંકર પાપ થયા. મહાત્મા, આપે મારો શિકાર જોયો છે? છે કોણ તું શિકારી? અવધનો રાજા હરિશ્ચંદ્ર. અવધનો રાજા હરિશ્ચંદ્ર શિકાર કરે છે, જીવોની હિંસા કરે છે. જીવ હિંસા નથી કરતો, પણ એ જનાવરે મારા વસંતરામના બાગને ઘણું નુકસાન કર્યું છે, એટલે એ જનાવરને સજા આપવા માટે જતો. વાહ! કોઈ જનાવરે તારા વસંતરામનો બાગ એને નુકસાન કરેલ છે. મારીને કીધું હોત તો વસંત બાગને પાણી પાત, વસંત બાગ મૂળ સ્થિતિમાં આવી જાય. કદાચ ને માટે તારા હાથથી ઘા થયો હોત, જાનવરનું પ્રાણ પંખી ઉડી ગયું હોત, એ જીવાત્મા પાછો આવે. ખ્યાલ કરાય પાપી. ખરેખર કદાચ એ જનાવર મારાથી માર્યું ગયું હોત તો એનો આત્મા કદાપી પાછો ન હોત. આપે મને આજે પાપ કરતા અટકાવ્યો છે, તો આપણી પાસે ક્ષમા યાચું છું. આપનું પવિત્ર નામ વિશ્વામિત્ર. ધની ભાગી મારા કે વિશ્વામિત્ર જેવા મને ગુરુ મળ્યા છે. કહો ગુરુદેવ, શું આજ્ઞા છે? કે મારા આશ્રમમાં એક બ્રહ્મકન્યા છે, બહુ ગરીબ છે. કન્યાદાન નિમિત્તે 100 મણ સોનાની જરૂર છે બ્રહ્મકન્યાને. તારા રાજમાંથી એ બ્રહ્મકન્યાને 100 મણ સોનું અર્પણ કરે છે. જરૂર ગુરુદેવ. એ બ્રહ્મકન્યાને કન્યાદાનમાં બેસવા માટે સુવર્ણની જરૂર હોય તો અવધનો રાજા હરિશ્ચંદ્ર એ બ્રહ્મકન્યાને 100 મણ સોનું દાનમાં આપે. ધન્ય હો રાજા હરિશ્ચંદ્ર, તમે મને જે 100 મણ સુવર્ણ આપ્યું છે એ હું મારા ગુરુદેવને અર્પણ કરું. હરિશ્ચંદ્ર, બ્રહ્મકન્યાએ 100 મણ સોનું મને અર્પણ કરેલ છે. અત્યારે ન જોવે, જરૂર પડે અવધ આવીને માગી લેવાનું. ભલે ગુરુદેવ. જ્યારે આપણે સુવર્ણની જરૂર પડે ત્યારે અવધ આવી અને ખુશીથી લઈ જજો ગુરુદેવ. જય હો. સપના પ્રભાવે બ્રહ્મ કુટુંબ ઉત્પન્ન કરું. બુદ્ધિઓ બ્રાહ્મણ, તેને 2 સંતાન, એક દીકરી અને એક દીકરો. દસકો તો ચક્ર મને પાગલ બનાવ. ખોખલા બંડા ઉત્પન્ન થાઓ. સંતાનમાં દીકરો ને દીકરી બે જ છે. ભગવાનની ઈચ્છા. દીકરી તો દાય છે, બહુ સંસ્કારી છે, પણ દીકરો એવો છે કે ન પૂછો વાત. ઉપલો માણસ ખાલી છે. બરોબર. હા બેટા. તમારી પૂજાની સર્વ સામગ્રી તૈયાર થઈ ગઈ બાપુજી. બેટા કે પૂજાની સર્વ સામગ્રી તૈયાર કરી નાખી. હા બાપુજી, સારા પુષ્પો અને વાસણ પણ બજાઈ ગયા છે. બજાઈ ગયા. પણ બાપુજી એક વાત કહેવા માંગુ છું બેટા કે ભાઈનો 2-3 દિવસ થયા કાંઈ પતો નથી. અને ઈ જીવતા થાય એ દાદા, દાદા, ઈ મેંદરડા બસ સ્ટેન્ડમાં હતો બસ સ્ટેન્ડમાં હતો અને બીડીના ઠોઠા ગોતતો હતો. બીડીના ઠોઠા ગોતતો હતો. બેંદેરા બસ સ્ટેન્ડમાં હતો. બીડીના ઠોઠા ગોતતો હતો. મારા દીકરો કાંઈ 2 બીડી પીએ. એ હે
બ્રાહ્મણના દીકરા કહેવાય બીડીયું નો પીવાય નો હવે તું કથા વાંચતો વાંચતો ઊંઘી કેમ પીતો? હવે ઈ તો અગરબત્તી અલગ પીધી હોય હવે બાપા, હા સિગારેટના શોખીન ખાખી કદી પીતા નથી, મળે ઠોઠા તો આખી કદી પીતા નથી. આ બીડી ના ભલે ખૂબ સારો પીતો હવે સાંભળો, જયરામભાઈ હજુ ભગત ને 10 રૂપિયા બક્ષીસ આપે છે. હા ડુંગળી નો તો પીતો. હવે ઈ તો અગરબત્તી હતી હવે અગરબત્તી, હા અગરબત્તી હનુમાન જતી કેનો સો પતિ હે ભગવાન હે બાપા, હા અત્યારે લગી તું ક્યાં ગયો તો હું આવ્યો. સારું કર્યું આવ્યો તે. પણ આ 3 દિવસ ક્યાં ગયો તો આપણો ધંધો નો કરવો પડે. તું ધંધે ગયો તો લોટ માંગવા ગયો તો હા. ઈ તો આપણે બ્રાહ્મણના દીકરાનો લોટ માંગવા સોનાનો વાટકો કહેવાય સારું કર્યું કેટલો લોટ થયો બેટા હમણાં થોડું મંદુ હાલે. હા હોય રાજકામમાં ભાઈ બહેન ગયા એટલે હમણાં હવે એ ઘરે ન હોય કોઈ એટલે ઓછું થાય 1 કિલો ને 250 ગ્રામ 1 કિલો ને 250 ગ્રામ કહેવાય ગ્રામ નો કહેવાય લોટ કોઈ દેતું જ નથી. એ એમ નો અહીંયા જઈને શું કહેવાય ખબર છે હું જ કે જઈ કહું જો દયા પ્રભુની ધર્મની જય હયા ફૂટીની એ દયા પ્રભુની કહેવાય હયા ફૂટીની નો કહેવાય કે દયા પ્રભુની હા ધર્મની જે જે પાપની છે છે. હા ડબ્બામાં હોય તો લોટ દે, આપણને હાલતી નો થાવા દે. હા બાપા, હા બાપા, શું છે પણ હવે મને કૂતરું કર્યું. એ આને કૂતરું કહ્યું મરચું બાપા ભરે. આધું જો પાકે નહીં આ કૂતરું કર્યું છે કૂતું શ્વાન કાઢી. કૂતું. ઈ બેય વરસ પરસ. હા ઈ તો મરચું ભરે, પાપા ભરે. મારો ભાઈબંધ કે અને કારેલા બી બાંધ, હા કારેલા બી બાંધ, આપણો વેલો કઈ હાલે. ગાંધી રાજ ખાવા ગાંધી રાજ હાજીરાનના ગાંધીરાનનો ભાઈકા નીકળે કેમ બોલો? હારી હમી લો. તારે કઈ બોલવાનું નથી. બોલા નો આવે તારા હમણાં મને કઈ ખાવા જ નથી દેવું, હો. આજ બેટાને ખાવા બંધ દેવાની છે આજ, કઈ ખાવા જ નથી. કાંઈ નથી દેતું. પીવો જ જા. ભાઈ વળી કેદી ખાવા દીધું? કઈ વાળી ભાઈ હું શેર ના દીકરા ખાવને હું હે? કેમ ખાવા જાશે ખાવા નથી દેતો એટલે ગામમાં જો ઈ હાચું. એ બાપા, હા બાપા, હા તું ભૂકંપમાં કેમ ઊભો હતો? હા કહું હું ક્યાં હતો ક્યાં? હા તો ઊભા હતા લાઈનમાં, લાઈનમાં. એ લાઈન બાઈને. ના, લાઈનમાં ઊભો તો તું ભાડો ન પાવા દેતા. આમ દેખી ગાડીઓ ત્યાં લાઈન ઊભા રહી તો ભાડો ન આવે. તે ભાઈ લોટ કેટલો થયો? કીધું નહીં? 1 કિલો ના 250 એ લોટ ક્યાં નાખ્યો બધો લાલ બેસી નહીં. શું લીધું એનું? પિસ્તલ જોઈ. કઈ જોઉં. હારા હારા કલાકાર હતા. કોણ કોણ હતું? ઓલા બધા હતા. કોણ? ઓલા ઉપેન્દ્ર લતાણ, સ્નેહ ત્રિવેદી, રમેશ દેસાઈ, મંજરી મહેતા. મંદિરે મહેતા તો રમેશ મહેતા છે, મંદિરે દેસાઈ ને આ તો એવું કઈ હતું તો ખરું. જોયું. ઓલું આ આપણે પિત્તળનું ફિલ્મ નામ જોવા જવાય. શું નામ યાદ છે તને? આમ, શું નામ કેજે? ઓલું બાપ વેલ્ડિંગ, બાપ પારકંદો. એ આપણે ફિલ્મ જોવા નો જવાય એમાં ફિલ્મ એવા નો જોવાય એ બાપા, એ બાપા, એ પૈસા કેટલા હોય લાય હાલ નથી વૈધા. જો દેખી પૈસા ક્યાં? તો અહીં આવીએ નહીં રાખે. કે બાપા, હા મારું પૈણું એ. હે? તને દીકરી દીએ કોણ તને કેમ દીધી? તને તો કમાઈ થી એટલે કેમ નો દી એટલે હું હે? બોલતો જ નહીં. પણ ના શું કામ નો દીએ હું કોઈ હે? તારા હતા તો જો તારા લખાણ તો જો તને આમાં દીકરી દીએ કોણ તો બાપિયા બેઠા ને વળી એવા ટેટા. તો બાપો હતા ઈ બાપો કેમ આપણને મને પૈણાવે નહીં બાપો?
આમાં તું કમાતો નથી. આ લોટની ઢગલીઓ કરું. લોટમાં લીટા ન થાય ગગા. હવે લોટમાં જમાવટ પડે તમને શું ખબર? આયો દીકરો કાંઈ હે. પૈણાવો તો પૈણાવવું જોઈએ ને. એકલો પૈણી એવી હોશિયાર નો દીકરો થાય. આ ઉડવા ઉટલોમાં હાવ ગાંડી રાંડનો હે હાવ. શું હે? ઉપલો માર મૂંગો આવે. ના, ના, ઉપલો માર ખાલી એક શું ભારે જેવો છે? લે આટા લૂસ ન હોય. બધા પોઈતે જ ખાઈ જાય. હા છોકરા મને દે બસ કે આટા લૂસ. મૂંગો હે મૂંગો આવે. અવાજ નહીં પ્લીઝ સાહેબ. હે ભગવાન. ઓલા આના રાજા કોણ? આના રાજા હરિશ્ચંદ્ર. એના કુંવર? એના કુંવર તો રોહિત કુમાર. હા, એના લુગડા જન્મમાં બેહો. બાપુજી હું પણ એ વાત કહેવા માંગુ છું કે અહીંના રાજા હરિચંદ્ર તેમની ઘરેથી સતી તારામતી ઈ જો વસ્ત્ર આભૂષણ આપે તો જ હું લગ્ન મંડપમાં બેસ બાપુ. નકર લીમડા નીચે બેસજે હો. એમને નો કહેવાય નો હવે પાપમાં પડી અક્કલ મઠા દબાવવાનું બંધ છે હો. દબાવાના ભેગને કહેવાય એમ ચીમડાને બે એમ કહેવાય. કોણ છો તું તો? પણ આપણા કે બેનને કાંઈ નો કહેવાય. તો તને કહું. ચિરાગ તારે કાંઈ બોલવાનું નથી. હા, આ તો બેન હારી છે તમે ખાવાનું દે છે નકર દેવાય જ નહીં ખાવાનું. બેન તો હારી છે પણ બાપ ની વાત કરો. હા એમ જ છે. હે ભગવાન. હે ભગવાન, આ શું છે? લે, આ જોઈ લો. આ દીકરો એને હર્ષ કરી કે કુમાર રોહિત એના વસ્ત્ર આભૂષણો હોય તો હું યજ્ઞ પવિત્ર એટલે જનું ધારણ કરું. દીકરી હર્ષ કરી કે સતી તારામાંથી એના વસ્ત્ર આભૂષણો હોય તો જ હું કન્યાદાનમાં બેસું. લગ્ન મંડપમાં. કાંઈ હોતું નથી. હે દીનાનાથ 14 લોકના નાથ કોઈનું સાંભળતું નથી. મારે ક્યાં જવું શું કરવું કાંઈ હોતું નથી. કાંઈ બોલતો. બાપુ આગળ જાઓ. બીજું શું એમ જ કહું છું. સાંભળ્યું ને જો આપણા ગુરુદેવ આવ્યા છે. હે? ગુરુદેવ આગળ જવાનું કાંઈ બોલવાનું નથી. શાંતિથી વાયવા આવેલો છે. હાલો બાપુ. નમો નારાયણ. નમો નારાયણ. કાંઈ બોલવા. કાંઈ બોલતો જ નહીં. બાપા તારે દાઢી નહીં. બાપા મારે દાઢી નહીં. બાપા બોનને દાઢી નહીં. તમ મને કહી દો હે. ઈ કાંઈ નો કહી દે. ઈ મહાત્મા છે બાપુ છે. આર્યો હા તમારો છે છોકરો? ના, ઉસીનો લીધો. આ હું કોકને આઈને લઈ આવ્યા. જો બોલે એને ખબર નથી એટલે પૂછે છે એમાં તને શું વાંધો? બાબા તારે કહેવાય ને કે આ મારો ગગો હે, હું એનો બાપ છું. આ મારો દીકરો છે. આ મારો બાપ છે. ઓળખાણ અપાય. હા સારું છે ને પછી. કોઈ ભગવાનના. હા બસ ગુરુદેવ કહો હું બહુ આફતમાં આવી ગયો છું. શેની આફત? એક કે આ દીકરાએ હઠ કરી છે કે કુમાર રોહિત એના વસ્ત્ર આભૂષણો હોય તો હું યજ્ઞ પવિત્ર એટલે જનું ધારણ કરું. અને દીકરીએ પણ હઠ કરી છે કે મને સતી તારામાંથી એના વસ્ત્ર અલંકારો હોય તો જ હું કન્યાદાનમાં બેસું. હું તો ગરીબ બ્રાહ્મણ છું. મારી પાસે કાંઈ નથી. તમે ચિંતા કરો નહીં. ઉપાધિમાંથી છૂટા અત્યારે આ બે ભાઈ બોને મારી સાથે મોકલો. આ બે ભાઈ બેન ને તમારી હારે મોકલો. સતી તારામતી અમારું હોય વસ્ત્રાભૂષણ લઈ આપું બેને. બહુ સારું લ્યો.
હલો ભાઈ હે મારા ભેગું આવવાનું તમારે ભેગું રાજમહેલમાં ક્યાં રાજમહેલમાં નમસ્તે ગુરુદેવ અમારા રાજમહેલ સુધી આગમન શા માટે? ક્યાં બ્રહ્મકન્યા છે આ દીકરી અટકરી છે સતી તારાવતીના વસ્ત્ર આભૂષણ મળે તો જ કેવું કન્યાદાનમાં બેસું. ઘણું ખુશી થી ગુરુદેવ. મારા પણ અભાગ્ય કે બ્રાહ્મણની કન્યા મારા વસ્ત્રાભૂષણ પહેરી કન્યાદાન લેવા બેસે એવા મારા ભાગ્ય ક્યાં છે? ચાલ બેન તારે જો એવા વસ્ત્રાભૂષણ હું તને રાજ્યમાંથી પાઉં. ચાલ મારી સાથે. નહીં મહારાણી બા, આ તમે સાજેલા વસ્ત્રાભૂષણ મને બહુ જ ગમે છે. મારા સાથ જોઈ. ગુરુદેવ જી બ્રહ્મકન્યા બહુ બોલાવવામાં આવી છે કે અમારા માટે કોઈ મહાન તપસ્વી ગુરુ આવવાના છે. ગુરુદેવ ભાઈ આગળ વધ ભાઈ તને વંદન. દુખી થાવ આવડે છે સુખી થાવ એમ કહેવાય. એ અમારે લાજ ગુરુજી નહીં. અહીંયા પધારવાનું કારણ તે આ બ્રાહ્મણનો દીકરો છે ને આને હઠ લીધી છે કેવી? રોહિત કુમારના વસ્ત્ર દાગીના મળે તો જ કે જનેવ ધારણ કરવું. એવું એટલે એવું છે? ચાલ ભાઈ તારે જોઈ એવા વસ્ત્રાભૂષણ તને ભોળો નથી આપો. ભુવનમાંય નથી આવું. દેવે દાદીઓને કાંઈ ને ક્યાં હનો હતો. અચીલો લાગે હે? અચીલો લાગે. ઈ ગમે એવો હોય બીજું કઈ કહેતા નહીં. અને કયો અઠેરો વગર અઠેરો ગમે એવો, અમે અમારી માં હોનાના છે. બાયકા દીકરાને કેમ બોલાવો અમારા કે તમે શીખતા જાઓ. લે આજી જી. આયે હે હલાવો હાલો પહેરો. હા હા કેવી હા હા કેવી નહીં. આ લાલ એ ભાઈ એ હાડ્યો મોઢા આગળ રખાય, વાય નો રખાય. આ ફૂંકુરીઓ મોઢા આગળ રખાય. પેલા નક્કી કર પૈણમાં તારે જવાનું હોય. ફૂંકા લખ્યા શું મોઢા કે રાખે વાહે રાખે કઈ વાહે ખટારો કરાય વાહે જોડે હે મત મારા આ જીમી કેવી જીમી જીમી આ ઘડીએ હનુમાનને ક્યાં ગોતવો હે આમાં તો શિયાથી આવે આ કાંડિયા કેવા કાંડિયા લ્યો આ બાપા રાંડિયા લ્યો અમે બધા સમજો, અમે બધા જે કહી છે ને એ તારા હિત માટે અમે સાચું કહી છે ભાઈ. હું કેમ લોકોનું અહિત કરું? આ કાને આમાં એવું છે જાનીભાઈ ખુલી મોટામાં વરરાજા પૈણવા જાય ને વરરાજાને ખોટી હવાન વાહ ભરાઈ જાય. કેટલી ઉપાધિ રહી. આ કુંડળ આ કુંડન ને બાદન પર ભાઈ ગામ છે. હે ગામ છે. ઠીક ઈ ગામ છે ઠીક ખબર હોય ને પાછી ઘણું ફેર હો તમે પણ. બેરું તો પડે ને ભાઈ. ના ના સારું કરો લાવો કાઢ દઉં હલવાનું હે આ લારીયું આ લારી વાની જરૂર હતી હમણાં સારી લારી પડે બીપી વગર થાય હા આ ભાઈ ભેટ બંધન કેમ તમે ધરું એ ભેટ બંધન હું કહી तीस बाई 30 कम्बल में नहीं आ रहा है ભાઈ ओ તમે કેવા बामन બામા બાપા વેળો કથામાં જેલો भाव હે તો તને શ્લોક આવડે? सलो હા सलो का તો સંસ્કૃતના બે શ્લોક બોલ. सस करू केवू એ સંસ્કૃત જીભને રોસોઈ ન વળે अनुमानम कल्पितम बादा करतम पोदरम શિયાળામાં પડે કાઢ તો લાંબા ઓઢતમ ગોદરમ
घाट पर गौ संतन की भीड़ तुलसीदास गारियों खूंदे वही गणे रघुवीर सदा सदा ड्राइविंग साथ रहे અને સન્મુખ રહે બ્રેકો તાણ તો કાયમ એની રક્ષા કરે ટ્યુબ ટાયર ને ચેકો ભાઈ તારું નામ બોલો અરે બ્રાહ્મણ દીકરાનું નામ પોલો હોય, કરુણાશંકર હોય, લાભશંકર હોય, ભાનુશંકર હોય, ગજાશંકર હોય, કાંતિશંકર હોય, એવા નામ હોય. મારું નામ વણશંકર રાખ હે? એમાં મારા ફૈયા ઈ ફય જ આવે. અને લીમડા પાન લાવ્યા ભાઈ જરાય ઉતાવળ કર, માં પીપળ ના હોય. ઈ મને ખબર ઘોડિયામ ગૂગલ તો એમાં કે ઈ પર પાન ટી પર પાન ફલાણું ગામ એમાં છે ધરતી કર હું મારી ફઈન પોણું ઘોડિયું પોઈલમાં કાઢો પોલે પોલો ભાઈ કકાનો જોજ મોક છે, હા તું પોતે ઢ હો. અમાર છે નફાડવો વરરાજો બની ગયો. રેડી પડી ગયો લગન ગીત આવે છે. લગન ગીત જલા રે મગિયાના જલા રે શિવરાવો જલા રે શિવરાવો ધૂના ગોતલાના ઘાપા એ ભઈલા લીલા ગજના વરવાગાજુ. વરવાગા કેને કહેવાય બાપા ટેચેબલ પોલિસ્ટર થી ઊંચા મારું કપડ લઈ દે વાતે ગાતે પૈણવા જાય વરવાગા સવાર રૂપિયા પાણકો લઈ દે ઘાપા કરતા બે વારી વારી રે એ વાઘા ફેરો રે હસુ ભાઈ દાદા માથે કોઠી રોઈ છે દાદાને હરખ ઘણો હતો. ચાલો ગોપણવા જાય ને દાદાના મન હોય છે. હરખ હોય પણ હાંગા થઈ ગયા સાપ પોગાડી દીધી ઘરાણા ગાંઠા ચડાવી દીધા પણ હરેકથી ચીઠી આવે અમાર હક પણ રાખવું નથી ઘરાણા કરતા દેવાય નથી રોયા કરતા બે જ કરી આવડા આવડા ઘરે ના બે કોઈ ના પાડે કયા આશ્રમ કોઈ રે કઈ જાય ક્યારે કોઈ ના પાડે તો ચાલ એમનું સ્વાગત કરવા માટે પધારો ગુરુદેવ. અવધના રાજમહેલ સુધી આજના દરબાર સુધી આવવાનું પ્રયોજન તારી પાસે કોઈ વ્યક્તિ આવે અવધના રાજ્યની માંગણી કરે, અવધનું રાજ કોઈને આપે કે નહીં? ગુરુદેવ આજના રાજની માંગણી કરે તો અવધનું રાજ આપવું, પણ લેનાર વ્યક્તિ એ સુપાત્ર હોવી જોઈએ, પવિત્ર અવધની ગાદી જેને તેને થોડી સફાઈ. ગુરુદેવ કદાચ તારા રાજ્યનો મને મોહ થાય તો અવધનું રાજ મને આપે કે નહીં? ગુરુદેવ તમને રાજગાદીનો મોહ થયો છે. ગુરુદેવ એક વખત મને અવધનો રાજા બનાવ. અહો ભાગ્ય મારા અને અહો ભાગ્ય અવધની પ્રજાના કે આપ જેવા મહાન તપસ્વી અવધની ગાદી ઉપર વિરાજતા હો એથી વિશેષ શું હોય? બિરાજો ગુરુદેવ, આપને અવધના મહારાજા બનાવો. હે ગુરુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત
લગા દે. રાજ્ય મારું છે, તો એક મારી રયત છે, ગાદી પર તારો હક છે નહીં. સાંભળી લે, જંગલમાં શિકાર કરવા ગયો તે વખતનો એક મારું 1.25 મણ સોનું બાકી છે, તે લાવજો. આજનું રાજ સઘળું તમને અર્પણ કરી દીધું, એમાં 100 મણ સોનાનો સમાવેશ ન થયો ગુરુદેવ? નહીં, રાજ દેતી વખતે વિભાનથી તેમ બોલ્યો હતો કે 1.25 મણ સોનું તેમાં આવી ગયું છે. બોલ. નહીં ગુરુદેવ, મેં એવો કોઈ શબ્દનો ઉચ્ચાર નથી કર્યો. લાવ સોનું. શાંત થાવ. કોણ છે હાજર? સત્વર સતીને બોલાવો. મને બોલાવી. સતી, તમારા શરીર ઉપર કિંમતી આભૂષણો, હીરા માણેક એ સર્વ ક્યાં ગયા સતી? બ્રાહ્મણની કન્યા હટ કરી હતી કે તારા મતીના વસ્ત્ર આભૂષણ હોય તો જ કન્યાદાનમાં બેસું, તેથી કરી મેં દાન આપી દીધા. કેમ કઈ ખોટું કર્યું? ના સતી, તમે જે કર્યું છે બરાબર કર્યું છે, પણ ગુરુજીનું 100 મણ સોનું આપણે આપવાનું છે. રોહિત ક્યાં છે? રોહિત
રોહિત, તારા શરીર ઉપર કિંમતી આભૂષણો હીરા માણેક એ સર્વ ક્યાં ગયા બેટા? પિતાજી, એક બ્રાહ્મણના છોકરાએ હઠ કરી કે જો રોહિત કુમારના વસ્ત્રદાગ ના હોય તો જનોઈ ધારણ કરે, તેથી મેં અર્પણ કરી દીધા. ખોટું કર્યું? ના બેટા, તે જે કહ્યું છે બરાબર કહ્યું. કે સોનું ક્યાં કીધું છે? સંભાળ તારું આજ માનવો જોઈએ. ઓ પ્રભુ, આ તમારું સર્વ સર્વ પ્રભુ, એ સોનું ક્યાં કીધું છે? શું કરે છે? બોલ દીવાન. ગુરુદેવ આ દેતો નાશવંત છે ગુરુદેવ.